મતદાર યાદીમાંથી નામ કાઢવાને લઈને ઉઠેલા વિવાદને ઉકેલવા માટે ભારતના ચૂંટણી પંચે એક નવી ટેકનિકનો ઉપયોગ શરૂ કર્યો છે। આ નિર્ણય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના આલંદ વિધાનસભા ક્ષેત્રમાં મોટા પાયે મતદારોના નામ હટાવવા માટે કરવામાં આવેલી ગેરરીતિના આરોપો બાદ લેવાયો છે। આ ટેકનિકલ સુવિધાથી મતદારની ઓળખનો દુરુપયોગ અટકાવી શકાશે। ચૂંટણી પંચે તેના ECI નેટ પોર્ટલ અને એપ પર નવું E-સાઇન ફીચર્સ લોન્ચ કર્યું છે। આ ફીચર્સ હેઠળ મતદારોનો રજિસ્ટ્રેશન, નામ હટાવવા અને સુધારા માટે અરજી કરતી વખતે પોતાના આધાર સાથે લિંક થયેલા ફોન નંબરનો ઉપયોગ કરીને પોતાની ઓળખ ચકાસવાની રહેશે। અગાઉ અરજદારો કોઈપણ વેરિફિકેશન વગર ફોર્મ જમા કરી શકતા હતા, જેના કારણે ઓળખના દુરુપયોગનું જોખમ રહેતું હતું। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 18 સપ્ટેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આલંદમાં કોઈએ ઓનલાઈન અરજી દ્વારા લગભગ 6000 મતદારોના નામ હટાવવાનો પ્રયાસ કર્યો હતો। મોટાભાગના કિસ્સાઓમાં અરજીપત્રો જમા કરાવવા માટે અસલી મતદારોની ઓળખનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો। આ ગેરરીતિઓ અટકાવવા માટે ચૂંટણી પંચે આ મહત્વનું પગલું ભર્યું છે।